સુરેન્દ્રનગરમાં વર્ષો પહેલા બનાવેલ અંદાજે 240 જેટલા સરકારી ક્વાર્ટર ખંડેર બન્યા છે। અંદાજે 50 વર્ષ પહેલા આ ક્વાર્ટર બનાવવામાં આવ્યા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ ક્વાર્ટર બિસ્માર હાલતમાં છે। તંત્ર દ્વારા આ ક્વાર્ટર ખાલી તો કરાવી દેવાયા, પરંતુ આ જર્જરિત મોતના માંડવા સમાન ક્વાર્ટરને પાડવાને બદલે માત્ર ભયજનક ઇમારતનું બોર્ડ લગાવી તંત્ર સંતોષ માની રહ્યું છે। ત્યારે તંત્ર કોઈ દુર્ઘટના કે અકસ્માતની રાહ જોતું હોય તેમ લાગે છે। ત્યારે હાલ ચોમાસામાં કોઈ દુર્ઘટના કે અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ ક્વાર્ટર તોડી પાડવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। સુરેન્દ્રનગર શહેરની અંદર લગભગ 200 ઉપરાંત સરકારી ક્વાર્ટર આવેલા છે, જે અંગ્રેજોના સમયના કહેવાય છે। તે અત્યારે સાવ જર્જરિત થઈ ગયા છે, ખંડેર હાલતમાં છે, અને તંત્રએ ખાલી ત્યાં ભયજનક છે એવા બોર્ડ મારી અને સંતોષ માન્યો છે। પણ અત્યારે આ ચોમાસાની સિઝન છે, ભારે ચોમાસું આવે તો આજુબાજુના રાહદારીઓ કે કોઈ પણ નીકળે તેને જાનહાની થવાની પણ શક્યતા છે। તો તંત્ર ખરેખર આ જર્જરિત ક્વાર્ટર દૂર કરે અને કોઈની જાનહાની ન થાય તે બાબતની અમારી માગણી છે। જે અમુક તો અંગ્રેજો પહેલાના છે, બધા ખંડેર થઈ ગયા છે, જર્જરિત હાલતમાં છે। સરકારે ત્યાં નોટિસો પણ મારી છે કે આ ક્વાર્ટર બધા જર્જરિત છે, અહીંથી કોઈએ પસાર થવું નહીં, પણ હાલ કોઈને પાડવાની કે કોઈ જમીનદોસ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી। જ્યારે કોઈ ત્યાંથી પસાર થાય અને કોઈ દિવાલ પડે અથવા મકાન પડે ને કોઈ ઘટના બનશે, દુર્ઘટના, તો એની જવાબદારી કોની? એટલે તાત્કાલિક આ જે જર્જરિત ક્વાર્ટરો છે એ પાડવા જોઈએ। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક સરકારી આવાસો અને સરકારી ક્વાર્ટર આવેલા છે, જે વર્ષોથી બિસ્માર બની ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પડવાના વાકે હાલ ઉભા છે અને તંત્ર દ્વારા માત્ર ભયસૂચક નોટિસ મારી સંતોષ માનવામાં આવી રહ્યો છે। ત્યારે અંદાજે 200 થી વધુ શહેરી વિસ્તારમાં સરકારી ક્વાર્ટર આવેલા છે, જે આમ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાનના ક્વાર્ટરો છે તે જીવલેણ સાબિત થાય તેવું લાગી રહ્યું છે। અને તંત્ર દ્વારા જે નોટિસ મારી સંતોષ મારવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ક્વાર્ટરો છે તે પડી જવાથી અથવા ત્યાંથી કોઈ પસાર થાય તો મોટી જાનહાની થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યાંથી તાત્કાલિક તંત્ર દ્વારા જે બિસ્માર ક્વાર્ટરો છે, જ્યાં નોટિસ મારવામાં આવી છે, તમામ જે સરકારી ક્વાર્ટર છે તેને જમીનદોસ્ત કરવામાં આવે તેવી હાલ લોક માંગ ઉઠવા પામી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।